अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। बोलो साहेब। નિગોદમાં જ્યારે જીવ હોય છે એ વખતે તો કર્મ રહિત જ હોય છે, તો એને વ્યવહાર રસીમાં જ્યારે આવવાનું થયું એકેન્દ્રિયથી પંચેન્દ્રિયમાં, એ એનો વચ્ચેનો પીરિયડ શાના માટે આવવાનું છે? ઇન્દ્રિય જ્ઞાનના વિકાસની પ્રક્રિયા છે ના, પણ ત્યાં તો એ કર્મ રહિત છે. હા, પણ કર્મ રહિત તો છે, પણ જીવના પ્યોર સોલ જ છે ને ત્યાં તો. પ્યોર સોલ ના કહેવાય. હા, ત્યાં આગળ પ્યોર સોલ ના કહેવાય. હા, ત્યાં આગળ સંપૂર્ણ બેભાન અવસ્થા છે નિગોદમાં. સમજાવો એટલે કઈ રીતે તમને ત્યાં આગળ કેવું છે, જેમ સોનું હોય ને, ખાણમાં કેવું હોય, કાચું એટલે પણ કેવું માટી હોય, સોનાના કણ હોય, બધું મિક્સ હોય, રો ફોર્મ કહેવાય. શું કહેવાય? રો ફોર્મ. પછી એને ભઠ્ઠીમાં નાખે, એક ટુકડો હોય પથ્થરનો, એને કાપે. અમે લોકો જોહાનિસબર્ગમાં ગયા હતા સોનાની ખાણમાં, તો એ મોટો પથ્થર છે ને આવડો કાપે ડ્રીલથી, પછી ક્રેનથી ઉપર લાવે, તે પછી ભઠ્ઠીમાં નાખે. ભઠ્ઠીમાં નાખે પછી શું થાય? પીગળે. સોનું પીગળે, પથ્થર પીગળે ના પીગળે. એટલે પીગળેલો ભાગની પ્રોસેસ થાય, ચડાય. શું થાય? અંદર ચાળણી હોય, 10 ચાળણીઓ. પહેલા મોટો પથ્થર જતો રહે, પછી લિક્વિડ નીચે જાય, નાનો પથ્થર લિક્વિડ નીચે જાય, એનાથી નાનો પથ્થર લિક્વિડ નીચે જાય, એનાથી નાનો પથ્થર લિક્વિડ નીચે જાય. એમ કરતા ગોલ્ડ છે એ પ્યોર ક્લીન થઈને શું થાય કે જેમાં પથ્થરનો અંશ ના હોય એવી પ્રોસેસ થાય. એ શુદ્ધ સોનું હોય એ પ્યોર લિક્વિડ હોય જેમાં પથ્થરનો અંશ ના હોય. એની પછી ઈંટ બને, બ્રિક બને. શું બને? બ્રિક બને. એ લગભગ 10 કિલોની આસપાસ હોય. કેવી હોય? 10 kg બ્રિક. એ બ્રિકને પ્યોર સોનું કહેવાય. એ પ્યોર સોનું પછી માર્કેટમાં જાય ત્યારે પછી લગડી રૂપે જાય. 100 ગ્રામ, 200 ગ્રામ, 1 કિલો વગેરે વગેરે લગડી રૂપે જાય. એ લગડી માર્કેટમાં વેચાય. ત્યાર પછી પછી લોકો એને ખરીદે અને સોની પાસે શું બનાવે? ઘરેણા બનાવે. આ એની પ્રક્રિયા કહેવાય. શું કહેવાય? સોનાની પ્રક્રિયા. યુઝેબલ, વાપરી શકાય તેવી આ પ્રોસેસ થઈ. અને આ પ્રોસેસ થઈ એટલે એની વેલ્યુ થઈ. આ પ્રોસેસ ના હોત તો ગળ્યા ના બને તો લોકો એક કિલો લટકાઈને ફરે, પણ ગળ્યા બને છે તો વેલ્યુ થઈ. સમજાયું ને? એટલે આ એની પ્રોસેસ થઈ વેલ્યુ કરવા માટે. એવી રીતે આ જે એકેન્દ્રિય જીવ છે, નિગોદમાંથી આવેલો જીવ, એ બી એકેન્દ્રિય છે. નિગોદમાં બેભાન અવસ્થામાં છે. કોઈ પણ સેન્સ નથી. વન સેન્સનો ખરો, પણ સેન્સ નથી એને. એક ઇન્દ્રિય પણ બેભાન. વ્યવહાર રાશિમાં આવ્યો ત્યારથી એક ઇન્દ્રિયનું જ્ઞાન ખુલ્લું થાય. એટલે એક ઇન્દ્રિય પણ એક્ટિવ ફોર્મમાં, પેલું ઇનએક્ટિવ ફોર્મમાં હતી. હવે આ ઇન્દ્રિય જ્ઞાનનો વિકાસ છે 1, 2, 3, 4 ને 5. એ લો ઓફ ઇવોલ્યુશન કહેવાય. ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત. ડાર્વિનનો સિદ્ધાંત ખબર છે? લો ઓફ ઇવોલ્યુશન. એ બટ નેચરલ છે, કુદરતી છે. એને ખાલી રિસર્ચ કર્યું છે જ તો, પણ એને આપણે રિસર્ચ કરીને એક્સપ્લેન કર્યું. આ ઇન્દ્રિય જ્ઞાનનો વિકાસ છે. ખ્યાલ? એક ઇન્દ્રિય, પછી 2, 3, 4 અને 5. કાન હોય એટલે 5 ઇન્દ્રિય હોય. આ રીતે ગ્રોથ છે એનો. કેવો છે ઇન્દ્રિય જ્ઞાનનો ગ્રોથ? કેવો છે? આ રીતે છે. કાન હોય એ બધાને 5 ઇન્દ્રિય હોય. કાન ના હોય ને આંખ હોય એ બધાને 4 ઇન્દ્રિય હોય. સમજાય છે? સૌથી પહેલી શરૂઆત થાય સ્કિન, પછી મોઢું આવે, પછી નાક આવે, પછી આંખ આવે ને પછી
કાન હોય એટલે 5 ઇન્દ્રિય હોય છે એને. 5 ઇન્દ્રિય હોય ત્યાં સુધી એનું લાઈફ સંજ્ઞાથી ચાલે. કેવું? 4 પ્રકારની સંજ્ઞા: આહાર, ભય, મૈથુન, નિદ્રા. બુદ્ધિ ના હોય, આ 4 સંજ્ઞાથી જીવન ચાલે. સમજાય છે? પછી 5 ઇન્દ્રિયો પછી મનુષ્યમાં આવે એટલે 5 ઇન્દ્રિયો પછી બુદ્ધિ મળે. બુદ્ધિ મળે ત્યારથી સ્વતંત્રતા ઊભી થાય, ત્યારથી કર્મ બંધાવાની શરૂઆત થાય. પછી મનુષ્ય ભાવ, પછી 4 ગતિમાં ફરે. અને મનુષ્ય ગતિમાં 4 ગતિમાં પણ ફરી શકે. અને જ્યારે બુદ્ધિથી મેચ્યોર થાય પછી એને સમજાઈ જાય કે આ 5 ઇન્દ્રિયથી જે દુનિયાને હું ભોગવું છું એમાં તો કોઈ બેનિફિટ જ નથી, કોઈ સુખ જ નથી, ખાલી માનતો તો. શું કીધું? કારણ કે શરીર મારું નહીં, સત્તા મારી નહીં, સંપત્તિ મારા નહીં, સાધન મારા નહીં, સંબંધો મારા નહીં, તો મારું શું? માનું એટલું જ ને. તો કે પણ હું માનું છું એ સાચું છે ખોટું છે? કે જો સાચું હોય તો લઈ જા, બોલતા નથી. અને ખોટું છે તો મૂકી જા, બોલતા નથી. સાચું છે ખોટું મારું? એમ સાચું છે ખોટું? આ બધું મારું છે, સાચું છે? સાચું હોય તો લઈ જા, અને ખોટું હોય તો મૂકીને જવું પડશે. ભલે બોલો, પછી ખબર પડી કે આ તો ખોટું છે. હું માનતો જ તો હકીકતમાં નથી. સત્તા નથી, સંપત્તિ નથી, સંબંધ નથી, સાધન નથી, શરીર કશું મારું. હું માનતો હતો, એ અજ્ઞાન હતું. સંપત્તિથી સુખ નતો, હું માનતો હતો. બોલતા નથી. ખ્યાલ આવ્યો? ભણવામાં સુખ મેં માન્યું, નોકરી ના મળી ત્યારે ખબર પડી કે આ તો ઉપાધિ છે. પેલા અભણ હતો તો વાંધો નતો, તો ભણેલો છું ને બેકાર છું. બોલતા નથી. ના સમજો. પેલા કુંવારો હતો ત્યારે એમ લાગે દુખી છું, આ બધા સુખી છે. પહેલા પછી ખબર પડી કે સુખ શેમાં છે. બોલતા નથી. બોલ. છોકરા નતા ત્યારે બાધા રાખી, આયા પછી ખબર પડી. બોલતા નથી કે કેટલા વિશે થાય છે. આ બધું કરીએ છે તો સુખ માટે, પણ મળે છે. છોકરાને પરણાવીએ, છોકરીને પરણાવીએ, પછી આપણા રે બોલો. ઉપાધિ આપણે. શું કીધું? અને સમાધિ એ લોકોને. ક્યારે છોકરીને ભણી ગણી મોટી ગણી અને પરણાવો, જમાઈને સમાધિ, આપણે ઉપાધિ. બોલતા નથી. છોકરાને પરણાવો, વહુને સમાધિ, ને આપણે છોકરો માને જ નહીં તમારું. બોલતા નથી. તો આ બધું સુખ માટે કરીએ છીએ કે દુઃખ માટે? અને માનીએ છીએ બોલ. હવે દશા પ્રાપ્ત થાય કે બે? બધું ઊંધું માનીએ છીએ. એટલે પછી મનુષ્યમાંથી બુદ્ધિ એમ જેમ સત્તા, સંપત્તિ, સંબંધો અને સાધનો બધું પ્રાપ્ત થાય. પછી ખબર પડે કે બધું જે માગ્યું તો બધું મળ્યું, પણ સુખ મળ્યું. પછી એ કોણે કે તો સુખ બીજી જગ્યાએ હોવું જોઈએ. ત્યાર પછી કોઈ અનુભવી જ્ઞાનીને ખોળે છે, અને કુદરત એને ભેગું પણ કરે. કારણ કે મેચ્યોર થઈ ગયો ને, હવે એને ખબર પડી કે આમાં સુખ તો નથી, એટલે ખોળે છે. એટલે કુદરત એના આશય પ્રમાણે સંજોગો શું કરે છે? ભેગા કરે છે. એટલે અનુભવી જ્ઞાની પુરુષ ભેગો કરે ને પછી અનુભવી જ્ઞાની પુરુષને માર્ગદર્શન આપે કે સુખ તો અંદર છે, બહાર તો તું માને છે નહીં. બહાર તો તારું કશું જ નથી, બધું જ કુદરતનું હતું, છે અને રહેશે. જે કઈ છે તારું અંદર જ છે અને આત્મામાં જ છે, બીજું કશું તારું નથી. એ સમજ્યા. ત્યાર પછી એ બહિર્મુખીમાંથી કેવો થાય? અંતર્મુખી થાય. પછી એને આ જગતમાંથી મોહ હોય કે વૈરાગ્ય હોય? બોલો. વૈરાગ્ય આવે. ત્યાર પછી એ આત્માની કિંમત કરતો જાય અને જગતની કિંમત ધીમે ધીમે શું કરતો જાય? ઘટાડતો જાય. સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન એની કિંમત શું કરતો જાય? ઘટાડતો જાય. અને આત્માની કિંમત જે દિવસે આ જગતની કિંમત અને શૂન્ય સમજાઈ જાય એ દિવસે પૂર્ણ આત્માની અનુભૂતિ થાય. આ જ એક પ્રક્રિયા છે. હા, હું બરોબર છે. પણ હું એમાં એવું સમજ્યું કે આ જે પ્રોસેસ થાય છે રો મટીરિયલ થી સ્ટાર્ટ થઈ અને એનો એન્ડ નો એ ડિસાઇડેડ જ હોય છે.
પ્રોસેસ ફિક્સ છે. પ્રોસેસ પાસ કરવા માટે તમે 1 વર્ષે પાસ થાઓ, 50 અવતારે પાસ થાઓ, 500 અવતારે પાસ થાઓ, 5000 અવતારે પાસ થાઓ, એ તમારા ઉપર ડિપેન્ડ છે. પાસ થવું પડશે. ધેટ ઇઝ ટ્રુ, એ વાત સાચી છે. પણ એમાં તમે કેટલા વર્ષ રહો છો તમારા ઉપર છે ને. એ પણ એગ્રી છે. એમાં કુદરત શું કરે? ના, કુદરત નહીં. આજે રો મટીરિયલ થી સ્ટાર્ટ થઈને આપણે જે એન્ડ સુધી જઈએ છીએ એ સાયકલ ને બંધ જ નથી થતી. એનો મતલબ એમ થયો કે મોક્ષમાં બંધ થઈ ગઈ. હા, આ કેવું છે કે આ પ્રક્રિયા માં જળ અને ચેતન બંને જુદી વસ્તુ થઈ જાય. જળ મલ્ટીપલ યુઝ માટે છે, કારણ કે જળ તત્વ રૂપે છે, ખ્યાલ આવ્યો? અને અવસ્થા રૂપે યુઝ કરો છો, પાછું તત્વમાં ભળી જાય. અવસ્થા રૂપે યુઝ કરો, પાછું અત્યારે જાણો કે આ સોનું બોનું છે બધા પાસે, બરાબર છે. હવે ધરતીકંપ થાય ને આ બધું જમીનમાં જ જાય તો સોનું ક્યાં જશે? પાછું જમીન. પાછું 200-500 હજાર રૂપિયા પાછું બીજા ફોર્મમાં નીકળે. ઠંડી, ગરમી, ઓગળીને પાછું પથ્થર, માટી, આ તે બધાથી મિક્સ થઈને પાછું નીકળે. પાછું એટલે આ પ્રોસેસ ચાલ્યા કરે. એ જળ તત્વને, કારણ કે જળ તત્વ જે છે એને સનાતન સુખ એ એનું અલ્ટિમેટ ગોલ નથી. એટલે એની આ સાયકલ છે. શું છે? ખ્યાલ આવે? એમાં ચેતન ભળે છે. સાંભળો પછી કહું. અને ચેતન તત્વનું ગોલ શું છે? ચેતન તત્વનું ગોલ ચેતન તત્વની અનુભૂતિ છે. એ અનુભૂતિની જે પ્રક્રિયા છે એમાં જેટલી વખત ફેલ થાય છે એટલી વખત એને જન્મ મરણ લેવા પડે છે. પાસ થઈ ગયો પછી જન્મ મરણ નથી એને. ના, એ બેની જે વચ્ચેની જે ડિસાઇડિંગ ઓથોરિટી આવી ને જળ અને ચેતનની, જે પાસ ને નપાસ કરવાની, એ પ્રક્રિયાને કેવી રીતના? એ પ્રક્રિયાનું નામ જ્ઞાન દર્શન. શું કીધું? તમારું જ્ઞાન દર્શન જેટલું કાચું એટલી રિલેટિવ સત્યની વેલ્યુ. એક્ઝામ્પલ એક હતો. જ્ઞાન અને દર્શન બે સનાતન સત્ય હોવું જોઈએ. જ્ઞાન એટલે હું કોણ છું તે, દર્શન એટલે આ દુનિયા કોણ ચલાવે છે તે, કઈ રીતે બની છે તે. આ બે સનાતન સત્ય રૂપે જ્ઞાન અને દર્શન હોવું જોઈએ. હવે તમારી પાસે માનો કે જ્ઞાન એ તો સાચું છે કે હું આત્મા છું, ચેતન છું, અવિનાશી છું, અનંત શક્તિ વાળો છું, એ સમજણમાં તો સાચું છે અને એમાં કશું કરવાનું નથી. એને લક્ષમાં રાખવાનું છે. એ લક્ષમાં રાખીને કુદરતી કાનૂન અને કુદરતી રચનાના સનાતન સત્યના જ્ઞાનથી તમારી દ્રષ્ટિમાં રહેલું અનાદિકાળનું રિલેટિવ સત્યનું જ્ઞાન. કયું? હું શરીર છું, શરીરને ચલાવનાર છું, શરીરનો માલિક છું, શરીરનો કર્તા છું, શરીરનો ભોગતા છું. આ અજ્ઞાન સંજોગોમાં ખુલ્લું થાય છે, એને ઇરેઝ કરવું પડશે. આપણે કેરી ઓન કરીએ છીએ કારણ કે એ અજ્ઞાનથી પાછા નવા કર્મ બાંધીએ છીએ અને જન્મના ચક્કર. હવે ઇરેઝ કરી નાખો છો તો અજ્ઞાન નાશ થાય છે અને તમારું સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ વધે છે. અજ્ઞાન નાશ થાય, સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ વધે. અને જો આ વિઝન ના હોય તો અજ્ઞાન પાવરફુલ થતું જાય, કર્મ બંધાયા કરે અને જન્મના ચક્કર હજારો અવતારથી ચાલ્યા જ રહે. ઇટ્સ અ મિકેનિકલ પ્રોસેસ. એમાં તમારી પાસે કોઈ ઓપ્શન નથી. સનાતન સત્ય ન સમજાય ત્યાં સુધી કેટલા અવતાર લેવા કોઈ જ નક્કી નહીં. ના, એ એગ્રી છે, હું એગ્રી છે એની સાથે. પણ રો મટીરિયલ થી આપણે જે પ્રોસેસ થાય છે ને એની મેં તો કોઈ ચોઈસ જ નથી ને, એમ મારું કહેવું છે. એકેન્દ્રિયથી ફર્સ્ટ ટાઈમ મનુષ્યમાં આવે ત્યાં સુધી કોઈ ચોઈસ નથી. મનુષ્યમાં આવ્યા પછી ચોઈસ. એ જીવ ત્યાં કમ રહેતો નથી, એટલે ત્યાંથી બહાર રો મટીરિયલ માંથી બહાર નીકળ્યો કમ? એ જ મારે જાણવું છે ખાલી. એ ત્યાં અવસ્થામાં જે અવસ્થામાં હતો એ અવસ્થામાં ત્યાં કમ ના રહ્યો અને નીકળીને આ વ્યવહાર રાશિમાં એને આવવું પડ્યું, એનું રીઝન શું છે? એટલું જ કહું. દરેક જીવ પોતે તો ઉદ્ધવગામી સ્વભાવનો છે. કયા સ્વભાવનો છે? ઉદ્ધવગામી. પણ એને ઉદ્ધવ ગમનની શરૂઆત નિગોદમાં નથી થતી. નિગોદમાં નથી થતી? ના, એને વ્યવહાર રાશિમાં આવ્યા ત્યારથી જ પ્રોસેસ ડેવલપમેન્ટની શરૂઆત. પહેલા ઇન્દ્રિય જ્ઞાન, પછી બૌદ્ધિક જ્ઞાન અને માર ખાય પછી આધ્યાત્મિક જ્ઞાન. પહેલા તો શરૂઆત જ નથી. એનો સ્વભાવ શું છે? ત્યાં બિગિનિંગ જ ના, ઉદ્ધવગમન છે આત્માનો સ્વભાવ, પણ ત્યાં સુષુપ્ત અવસ્થામાં છે. એટલે કુદરતી ક્રમ, આમાં કોઈ જગ્યાએ એનું સાયન્સ નથી ખુલ્લું થયું. કુદરતી ક્રમ પ્રમાણે એક જીવ આ જગતમાંથી મોક્ષે જાય એવો નિકોજમાંથી વ્યવહાર રાશિમાં આવે.
એનું પ્રિન્સિપલ સમજાવું. પ્રિન્સિપલ કે આ બ્રહ્માંડ છે, બ્રહ્માંડ એટલે 14 રાજલોક, 6 દેવલોક, 7 નરકલોક ને એક મધ્યલોક. મધ્યલોકમાં આપણે બધા છે. મધ્યલોકમાં 15 કર્મભૂમિ છે, એમાંની એક આપણી વરક્ષેત્ર છે, એવી 15 ભૂમિ છે, એ મધ્યલોક છે. એની ઉપર 6 દેવલોક છે, એની નીચે 7 નરકલોક છે. આ આખાને યુનિવર્સ કહેવાય. શું કહેવાય? યુનિવર્સ. અને યુનિવર્સને જે ચલાવનારા છે એ આ સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો, નક્ષત્રો, એ બધા દેવી દેવતાઓના યાન છે. શું છે? અને એ બધા ઓન ડ્યુટી છે. શું છે? ઓન ડ્યુટી. પણ દેવલોકની ડ્યુટી. આપણા જેવું લેબર, ફેમિલી લાઈફ, આપણા જેવું બોડી ના હોય એ લોકોને. એટલે સબ્જેક્ટ કીધું છે, હમણાં ખોલતા નથી આપણે. હા, એટલે આખું જે આખો આ લોક છે, એ લોકની અંદર એકેન્દ્રિયથી પંચેન્દ્રિય અને મનુષ્યના જીવો, ટૂંકમાં ટોટલી જે જીવો છે, દેવલોક, નરકલોક ને મધ્યલોકમાં એકેન્દ્રિયથી પંચેન્દ્રિય ગણો, મનુષ્યના ગણો, દેવલોકના ગણો કે નરકલોકના ગણો, આ બધા જીવોની સંખ્યા લોકની અંદર ફિક્સ છે. એ ક્યારેય વધતી નથી અને ઘટતી નથી. પણ આ લોકમાંથી એક જીવ મોક્ષે જાય, લોકમાંથી બહાર જાય, એટલે નિગોદમાંથી એક જીવ અંદર આવે. કારણ કે અહીંયા આગળ રેગ્યુલેટરી ઓફ ધ વર્લ્ડ, જે કુદરતનો કાનૂન છે, એ ફિક્સ જીવો ઉપર કંટ્રોલ કરે છે. કેવો? માઇનસ પણ નહીં, પ્લસ પણ નહીં, ફિક્સ જીવો. એ જીવોમાં ઇન્ટરનલ ચેન્જ થાય. શું થાય? ક્યારેક મનુષ્ય વધે, ક્યારેક પ્રાણીઓ વધે, ક્યારેક એકેન્દ્રિય વધે, ક્યારેક બેન્દ્રિય વધે, ક્યારેક દેવલોકના વધે, ક્યારેક નરકલોકના. ઇન્ટરનલ ચેન્જ થાય, પણ ટોટલ બેલેન્સ એક જીવનું બેલેન્સ. કારણ કે કુદરત 14 રાજલોક ચલાવે છે. શું ચલાવે છે? અને કુદરતનો કાનૂન 14 રાજલોકમાં લાગુ પડે છે, ખાલી મનુષ્ય લોકમાં નહીં. દેવલોક, નરકલોક, મધ્યલોક, આ ત્રણેય લોકમાં કોણ કાનૂન લાગુ પડે છે? કુદરતનો કાનૂન. એટલે એ રેગ્યુલેટરી ઓફ ધ વર્લ્ડ છે, નેચર, એ 14 રાજલોકમાં એનો કંટ્રોલ છે. એમાં જીવોની સંખ્યા સદાય કેવી હોય? ફિક્સ. એક વધે નહીં ને ઇન્ટરનલ ચેન્જ થાય. જેમ એક જમાનામાં લોકો પાસે હજારો ગાયો, ભેંસો, ઘોડા, હાથી હતા, ત્યારે સંખ્યા શું હતી? અત્યારે મનુષ્યની સંખ્યા વધી, હાથી, ઘોડા બે ખલાસ થઈ ગયા, બોલતા નથી. એટલે આવું ઇન્ટરનલ ચેન્જ થાય, પણ ટોટલ કારણ કુદરતનો કંટ્રોલ કરવાનો જે જગ્યા સંખ્યા તો ફિક્સ જ છે. એટલે ત્યાં કર્મનો સિદ્ધાંત લાગુ પડે ને. હા, એટલે આ જગતની અંદર 4 ગતિ કહેવાય છે. મનુષ્ય ગતિ, તિર્યંચ ગતિ, નરક ગતિ અને દેવ ગતિ. તિર્યંચમાં પશુઓની સહિત એકેન્દ્રિય પંચેન્દ્રિય બધે એને તિર્યંચ કહેવાય. અને દેવલોક, નરકલોક અને આપણો આ મનુષ્ય લોક. આ 4 પ્રકારની ગતિ છે. એ 4 પ્રકારની ગતિમાં એક વખત મનુષ્યમાં આયા પછી 4 ગતિમાં જઈ શકે એના કર્મ પ્રમાણે. સમજાય છે? અને જ્યારે એને ખબર પડે કે આ 4 ગતિમાં ભટકવાનું કારણ આ રિલેટિવ સત્યની વેલ્યુ, અતિ રાગ, અતિ દ્વેષ. ખ્યાલ આવ્યો? અતિ રાગ, અતિ પુણ્ય હશે તો દેવલોક છે, અતિ પાપ હશે તો નરકલોક હશે, મધ્યમ પાપ હશે અને ઓછું પુણ્ય હશે તો પશુ યોનિ હશે, અને માનવતા હશે તો મનુષ્ય ભાવ હશે. પણ આ 4 ગતિ એ ભોગવટો છે, એચિવમેન્ટ નથી. પછી એને ખબર છે એચિવમેન્ટ શું? તો કે હું પોતે કોણ છું એ જાણીને એને અનુભવ કરવો, એ જ મારું એચિવમેન્ટ છે. બાકી તો શરીર નથી, સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન કશું મારું નથી. માનું છું એટલું જ. ત્યાર પછી એ બહિર્મુખીમાંથી શું થાય? પછી ધીમે ધીમે જગતમાં એને વૈરાગ્ય આવતો જાય. વૈરાગ્ય આવે એટલે વેલ્યુ શું થઈ જાય? રાજા ભર્તુહરી, ખબર છે ને? હા, વૈરાગ્ય આવે. અને પછી ધીમે ધીમે એટલો અંતર્મુખી થઈ જાય, આખું જગત એને શૂન્ય લાગે. અબજો રૂપિયાની સંપત્તિ, મહેલ, આ તે બધું આપો, એની કોઈ વેલ્યુ ના હોય. કેમ? આત્મા છે, બધું શૂન્ય છે, જગતનું જ છે. હું ખાલી માનું છું એટલું જ મારું છે જ નહીં. તો પછી શરીરે મારું નથી, બીજું મારું શું હોય? એટલે આ અંતર્મુખી થઈને આખા જગતને જ્યારે ઝીરો સમજી લે ત્યારે પછી આત્માની અનુભૂતિ થાય. કારણ કે હવે મોહ રહ્યો નથી. એ જ્યારે નિર્મોહી થાય ત્યાર પછી નેક્સ્ટ બર્થમાં કેવળ જ્ઞાન પામી અને એ આત્મા મોક્ષે જાય અને છેલ્લા અવતારના બધા કર્મો કુદરત એને પૂરા કરાવે. એને કરવાના ના હોય. આ બાજુ શરીર હોય એ કર્મ પૂરા કરે અને આત્મા જે છે
કર્મ પત્યા પછી મોક્ષે જાય, કારણ કે અજ્ઞાન નથી એટલે નવા કર્મો બંધાતા નથી, અને કર્મો ક્રિયાથી બંધાતા, કર્મ શેનાથી બંધાય છે? અને છેલ્લા અવતારમાં અજ્ઞાન એટલે ભાવ પણ અને કર્મ પણ, એટલે છેલ્લો અવતાર ઉકલી ગયો તો આત્મા ક્યાં જાય? કારણ કે કર્મ તો બંધાય નથી, તો જન્મ કેવી રીતે થાય? આ આખું સાયન્સ છે.